તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે. વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત તોફાન ન્યૂઝ. જય જોહર. આજ રોજ તારીખ 19/2/2024 ધરમપુર તાલુકાના મૂળ ગામ શાળાના મકાનનું નબળું બાંધકામની સ્થાનિક આગેવાનો દ્વારા કરેલ ફરિયાદના કારણે આગેવાનો ગામ સાથે 20/1/2024ના દિને શિશુમાળ મૂળ ગામમાં આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી, જેમાં ધોરણ 1 થી 8 સુધીના આદિવાસી સમાજના 250થી વધારે બાળકો અભ્યાસ કરે છે. એટલે આવા અમુક કોન્ટ્રાક્ટરો એમ સમજે છે કે આદિવાસી ઊંડાણનો વિસ્તાર છે એટલે ત્યાં જોવાવાળું કોણ હોય, પરંતુ હવે અમારા લોકો પણ જાગૃત થયા છે અને અન્યાય સામે બોલતા થયા છે. ખૂબ જ નબળું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટ વિરુદ્ધ લેખિત ફરિયાદના ગ્રામજનો સાથે ફરિયાદ કરવામાં આવી હતી, જેના અનુસંધાને હાલ સ્કૂલને ફરી તોડીને નવું બાંધકામ કરવા કોન્ટ્રાક્ટને સૂચના આપવામાં આવેલ હોય અને હાલે સ્કૂલનું તોડવાનું કામ ચાલુ છે. આ બાબતે ખૂબ સારો